નમસ્કાર મિત્રો, હું વિઠ્ઠલ મેવાડા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન-લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે। તો વિડીયોને અંત સુધી જોઈ લેવો, ફાયદો થશે। અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો આ ત્રીજો વિડીયો છે। પ્રથમ બંને વિડીયો જોવા માંગતા હો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બંને વિડીયોની લિંક આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો। હવે વધારે સમય ન બગાડતા ચાલો વિડીયો શરૂ કરીએ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રશ્ન 21 દેશમાં શોધ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે? જવાબ છે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન। પ્રશ્ન 22 નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમની રચના કરવામાં આવી રહી છે, તેના માટે કઈ વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવી રહી છે? જવાબ છે અભ્યાસક્રમ। તો નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ ટૂંકમાં NETFની રચના કરવામાં આવી રહી છે, તેના માટે અભ્યાસક્રમ નામની વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવી રહી છે। પ્રશ્ન 23 નવી શિક્ષણ નીતિ 2020માં રાષ્ટ્રીય મિશન દ્વારા કયા વર્ષ સુધી ફાઉન્ડેશન લર્નિંગ અને ન્યુમેરિક સ્કિલ્સ એટલે પાયાનું શિક્ષણ અને આંકડાકીય કુશળતા જાળવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? જવાબ છે વર્ષ 2025। તો વર્ષ 2025 સુધીમાં નવી શિક્ષણ નીતિ 2020માં રાષ્ટ્રીય મિશન દ્વારા 2025 સુધી ફાઉન્ડેશન લર્નિંગ અને ન્યુમેરિક સ્કિલ્સ એટલે કે પાયાનું શિક્ષણ અને આંકડાકીય કુશળતા જાળવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે। પ્રશ્ન 24 રાષ્ટ્રીય સાક્ષરતા મિશન કયા વર્ષમાં શરૂ થયું હતું? જવાબ છે 1988। તો 1988માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન શરૂ થયું હતું। પ્રશ્ન 25 ઓપરેશન બ્લેકબોર્ડ નામનો કાર્યક્રમ કયા વર્ષમાં અમલમાં મુકાયો હતો? મોસ્ટ IMP પ્રશ્ન છે। જવાબ છે વર્ષ 1987-88માં। તો 1987-88માં ઓપરેશન બ્લેકબોર્ડ નામનો કાર્યક્રમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો હતો। પ્રશ્ન 26 રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1995। તો 1995માં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના થઈ હતી। પ્રશ્ન 27 ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ટૂંકમાં IGNOUની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1985માં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી। પ્રશ્ન 28 નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જવાબ છે કર્ણાટક। તો મિત્રો કર્ણાટક રાજ્ય છે તે નવી શિક્ષણ નીતિ 2020 છે તેને લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય છે। પ્રશ્ન 29 કર્ણાટક રાજ્ય દ્વારા નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાની જાહેરાત ક્યારે કરવામાં આવી છે? જવાબ છે 20 ઓગસ્ટ 2021। પ્રશ્ન 30 1992માં કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો કરવામાં આવ્યો? જવાબ છે બીજી શિક્ષણ નીતિ, જે 1986માં આવી હતી રાજીવ ગાંધીના વખતમાં। તો બીજી શિક્ષણ નીતિ છે 1986માં, તેમાં 1992માં પ્રથમ વખત સુધારો કરવામાં આવ્યો હતો। પ્રશ્ન 31 નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ શાળા શિક્ષણ કેટલા સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ છે 3 સ્તરમાં, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। પ્રશ્ન 32 કોની અધ્યક્ષતામાં નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે? જવાબ છે K કસ્તુરીરંગન। પ્રશ્ન 33 નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે ટેકનોલોજીના ઉપયોગ પર વિચારોના મફત આદાન પ્રદાન માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શેની સ્થાપના કરવામાં આવશે?
જવાબ છે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. પ્રશ્ન 34. નવી શિક્ષણ નીતિ કઈ સંસ્થાના સશક્તિકરણની ભલામણ કરે છે? જવાબ છે કેબ, અને તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. તો નવી શિક્ષણ નીતિ છે તે કેબ સંસ્થાના સશક્તિકરણની ભલામણ કરે છે. પ્રશ્ન 35. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 24 જાન્યુઆરી. તો 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. શિક્ષક દિન નથી, શિક્ષણ દિન છે. ખાસ યાદ રાખવું, શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 36. વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે. જવાબ છે 15 ઓક્ટોબર. તો 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 36. ભારતની શિક્ષણ નીતિના ઇતિહાસમાં અત્યાર સુધી કેટલી વખત શિક્ષા નીતિ લાગુ કરવામાં આવી છે? જવાબ છે 3 વખત. પહેલી છે 1968માં ઇન્દિરા ગાંધીના સમયમાં, બીજી 1986 રાજીવ ગાંધીના સમય દરમિયાન, અને ત્રીજી છે 2020 નરેન્દ્ર મોદી સરકાર દરમિયાન. તો આ જે 3 શિક્ષણ નીતિ છે તે અત્યાર સુધીમાં લાગુ કરવામાં આવી છે. પ્રશ્ન 37. 1986માં અમલમાં આવેલી શિક્ષણ નીતિમાં ક્યારે ફેરફાર થયો? જવાબ છે 1992માં. તો 1992માં પ્રથમ વખત જે 1986માં શિક્ષણ નીતિ આવેલી હતી તેમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 38. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જવાબ છે શિક્ષણ મંત્રાલય. તો જે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હતું તેનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કરવામાં આવેલું છે. પ્રશ્ન 39. કોની અધ્યક્ષતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટેની સમિતિ એ મે 2016માં પોતાનો અહેવાલ રજૂ કર્યો? જવાબ છે સ્વ શ્રી TSR સુબ્રમણ્યમ. પ્રશ્ન 41. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષક કયા ધોરણ સુધી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં પાઠ ભણાવી શકશે? જવાબ છે ધોરણ 5. તો ધોરણ 5 સુધી શિક્ષકોએ પોતાની વિદ્યાર્થીઓની માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં પાઠ ભણાવવાના થાય છે. પ્રશ્ન 42. કયા વર્ષ સુધી શિક્ષણ માટે લઘુત્તમ ડિગ્રી લાયકાત 4 વર્ષ સંકલિત BEd કરવા જઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર? જવાબ છે 2030. પ્રશ્ન નંબર 43. જૂન 2017માં નવા રચાયેલા NEP 2020ના મુસદ્દાના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડોક્ટર K. કસ્તુરીરંગન. પ્રશ્ન 44. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ગુણોત્તર કેટલા ટકા વધશે? જવાબ છે 50%. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ગુણોત્તર જે છે તે 50% વધશે. પ્રશ્ન 45. નવી શિક્ષણ નીતિ અનુસાર હવે PhD કરવા માટે શું ફરજિયાત કરવામાં આવ્યું છે? જવાબ છે 4 વર્ષ સ્નાતક ડિગ્રી. તો હવે જો PhD કરવું હોય તો 4 વર્ષ સ્નાતક ડિગ્રી છે તે ફરજિયાત કરવી પડશે. પ્રશ્ન 46. નવી શિક્ષણ નીતિ 2020માં સૌથી મહત્વનો ફેરફાર શું છે? તો જવાબ છે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાનો અમલ. એટલે કે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ છે તે નવી શિક્ષણ નીતિ 2020 છે તેનો મહત્વનો ફેરફાર છે.
પ્રશ્ન 47. નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કાર્યક્રમ નાબૂદ કરવામાં આવ્યો છે? જવાબ છે એમફિલ. તો નવી શિક્ષણ નીતિ મુજબ જે એમફિલ છે ડિગ્રી તેને નાબૂદ કરવામાં આવી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રશ્ન 48. 1986માં અમલમાં આવેલી શિક્ષણ નીતિમાં ક્યારે ફેરફાર થયો? જવાબ છે 1992માં. પ્રશ્ન 49. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કેટલી વખત શિક્ષણ નીતિમાં ફેરફાર થયા છે? જવાબ છે 3 વખત. પ્રશ્ન 50મો. 5+3+3+4 ફોર્મેટનો અર્થ શું છે? તો જવાબ છે વય જૂથ અનુક્રમે 3 થી 8, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18 વર્ષ છે વય જૂથ, જેમાં 5+3+3+4 અભ્યાસક્રમનું માળખું, 10+2 જે પહેલું માળખું હતું પહેલાંનું, એટલે કે અત્યારે જે ચાલુ છે તેને હવે બદલી અને 5+3+3+4 કરવામાં આવ્યું છે. તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ આગળની સ્લાઇડમાં. તો સમગ્ર શિક્ષણના માળખામાં ફેરફાર થશે. હવે આ જે નવું માળખું છે 5+3+3+4 એમાં આંગણવાડી પ્રી સ્કૂલમાં 3 વર્ષ જશે, જ્યારે 12 વર્ષ સ્કૂલમાં. હવે વર્તમાન માળખામાં આંગણવાડી પ્રી સ્કૂલમાં 2 વર્ષ અને 12 વર્ષ સ્કૂલમાં જાય છે. હવે ઉપરથી જોઈએ આપણે અહીંથી, તો સેકન્ડરી સ્ટેજ મલ્ટી ડિસિપ્લિનરી સ્ટડી ક્રિટિકલ થિંકિંગ ઉપર ભાર આપશે અને વિષયોમાં પસંદગીમાં બાળકોના રસને મહત્વ આપશે. તો આ જે 4 વર્ષનું છે છેલ્લું, એ ધોરણ 9 થી 12 છે, ઉંમર 14 થી 18 વર્ષ, અને તેમાં મલ્ટી ડિસિપ્લિનરી સ્ટડી હશે, ક્રિટિકલ થિંકિંગ ઉપર ભાર મૂકવામાં આવશે અને વિષયોની પસંદગીમાં બાળકોના રસને મહત્વ આપવામાં આવશે. પછી એની નીચે છે 3 વર્ષનું, તો ધોરણ 6 થી 8 માટે છે અને ઉંમર છે 11 થી 14. તેમાં શું હશે? તો મિડલ સ્ટેજ એને કહેવામાં આવશે. તો તેમાં ગણિત, સાયન્સ, આર્ટ, સોશિયલ સાયન્સ અને હ્યુમેનિટીઝમમાં એક્સપેરિમેન્ટ આધારે લર્નિંગ કરવામાં આવશે. એના પછી છે ત્રીજું 3 વર્ષનું શિક્ષણ, એમાં 3 થી 5 ધોરણ હશે અને ઉંમર હશે 8 થી 11. એને પ્રિપેરેટરી સ્ટેજ કહેવામાં આવશે. ભણતર, રમતગમત સાથે જોડાયેલું અને એક્ટિવિટીના આધારે અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ તેમાં હશે. અને શરૂઆતનો જે પાયો છે તેમાં 3 વર્ષ આંગણવાડી પ્રી સ્કૂલ, ઉંમર 3 થી 6 વર્ષ અને 2 વર્ષ માટે ધોરણ 1 થી 2 અને ઉંમર 6 થી 8 વર્ષ. એમાં ફંડામેન્ટલ સ્ટેજ એને કહેવામાં આવશે અને મલ્ટી લેવલ પ્લે એક્ટિવિટીના આધારે લર્નિંગ એમાં કરવામાં આવશે. ફરીથી આપણે જોઈ લઈએ. તો પહેલું જે સ્ટેજ છે 5 વર્ષનું, એને ફંડામેન્ટલ સ્ટેજ કહેવામાં આવશે. મલ્ટી લેવલ પ્લે એક્ટિવિટીના આધારે લર્નિંગ કરવામાં આવશે. પછી જે ત્રીજું છે તેને પ્રિપેરેટરી સ્ટેજ કહેવામાં આવશે. ભણતર, રમતગમત સાથે જોડાયેલું એક્ટિવિટીના આધારે અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ તેમાં હશે. પછી ઉપરનું છે 3 વર્ષનું, ધોરણ 6 થી 8 માટે, ઉંમર 11 થી 14 અને તેને મિડલ સ્ટેજ કહેવામાં આવશે. તેમાં ગણિત, સાયન્સ, આર્ટ્સ, સોશિયલ સાયન્સ અને હ્યુમેનિટીઝમાં એક્સપેરિમેન્ટ આધારે લર્નિંગ તેમાં કરવામાં આવશે. પછી છેલ્લું સ્ટેજ છે 4 વર્ષનું, તો તે ધોરણ 9 થી 12 હશે અને ઉંમર 14 થી 18 વર્ષ.
તેને સેકન્ડરી સ્ટેજ કહેવામાં આવશે અને તેમાં મલ્ટી ડિસિપ્લિનરી સ્ટડી હશે. ક્રિટિકલ થિંકિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે અને વિષયોની પસંદગીમાં બાળકોના રસને મહત્વ આપવામાં આવશે. તો આ હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ